ભોજનશાળા ત્રણેય ટાઈમ ચાલુ છે, સવારે 9 બપોરે જમવાનું, સાંજે ચોવિયાની વ્યવસ્થા છે. તો સાધ્વીજી ભગવંતો મહારાજ સાહેબ સાધ્વીજી આવે છે એના માટે ઓરાઓની બી વ્યવસ્થા છે. અને નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે અમે આવ્યા છીએ જૈન શંખેશ્વર નેમેશ્વર તીર્થધામ, જે સુરેન્દ્રનગર જિલ્લાના છાયલા તાલુકાના અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ડોળિયા ગામ નજીક આવેલ છે. તો આજે આપણે તે મંદિર વિશે બધી માહિતી મેળવશું અને તેમના દર્શન પણ કરશું. તેમજ ત્યાં સરસ મજાનું ધર્મશાળા અને ભોજનાલય પણ આવેલું છે. તો બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને તે જગ્યા વિશે બધી માહિતી મળે. અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા સારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો. મિત્રો, આ તીર્થધામનું નિર્માણ 1990ની સાલમાં ફાગણ સુદ 11ના દિવસે કરવામાં આવ્યું હતું. અને અહીં મૂળ નાયક નેમિનાથ દાદાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અને ઉપરના જિનાલયમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અને બંને પ્રતિમાઓ ભયવતી અતિભૈવ પંચધાતુમાં બનાવવામાં આવી હતી. અને આ તીર્થ જંગલમાં મંગલની પ્રતીતિ કરાવે છે. મિત્રો, આ મંદિરની અંદર અદ્ભુત રચના રચવામાં આવી છે કે તમે અહીં ઊભા રહી અને બંને જિનાલયના એક સાથે દર્શન કરી શકો. નીચે નેમિનાથ ભગવાનના પણ દર્શન કરી શકો અને ઉપર જે સામેની બારી છે તેમાંથી પાર્શ્વનાથ ભગવાનના પણ દર્શન કરી શકો છો. મિત્રો, અહીં સરસ મજાની જૈન ધર્મશાળા અને ભોજનાલય આવેલું છે, જ્યાં સાવ નજીવા દરે તમને રહેવા જમવાની સુવિધા મળી રહે છે. અને તમે અહીં રોકાઈને આજુબાજુમાં ફરવાલાયક સ્થળો ઘણા જ આવેલા છે, જેમાં ચોટીલા, થાનગઢ, ત્રિનેત્રેશ્વર મહાદેવ, તરણેતર, ઝરિયા મહાદેવ, પાળિયાદ, દુધરેજ, પાટડી, પીપળીધામ, આવા ઘણા ફરવાલાયક અને દર્શન કરવાલાયક સ્થળો આવેલા છે. મંદિરના પૂંજારી છે નરેશભાઈ ત્રિવેદી. તો હવે આ મંદિરના ઇતિહાસ વિશે આપણને જણાવશે કે અહીંનો શું છે ઇતિહાસ. અમારું આ જૈન ડોળિયા જૈન તીર્થ નેશનલ હાઈવે 8 નંબર પર આવેલું છે. રાજકોટ અમદાવાદ તરફના હાઈવે ઉપર આવેલું છે.
જે તીર્થ 1990ની સાલમાં આ તીર્થનો પ્રતિષ્ઠા થયેલી હતી. અહીંયા ગિરનારજી જવાવાળા લગભગ બધા ચોવિયાર તથા અહીંયા બપોરનું જમવાનું પણ સાંજનું પણ જમવાનું પણ લે છે લોકો, અને સારી એવી સંખ્યામાં લોકો અહીંયા તીર્થધામની અંદર, અમારા તીર્થધામની અંદર પધારે છે. અહીંયા સરસ મજાનું તીર્થ, એમ કહેવાય કે જંગલમાં મંગલની અનુભૂતિ કરાવતું આ તીર્થ છે. અહીંયા સરસ મજાની ધર્મશાળાની વ્યવસ્થા પણ છે, સરસ મજાની ભોજનશાળાઓ પણ છે, સરસ મજાના કમરાઓ છે, એસી નોન એસી કમરાઓ પણ છે. અહીંયા અમારા તીર્થની અંદર શ્રી શંખેશ્વર નેમીશ્વર 51 ઇંચના પરમાત્મા બિરાજમાન છે. ઉપર પણ એક સરસ મજાનું ભવ્ય દેરાસર છે, તેમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચધાતુના પરમાત્મા બિરાજમાન છે. અને આ અહીંયા એમ કહેવાય, અહીંની લોકવાયકા એવી રીતની છે કે અહીંયા આજથી 5-5.5 હજાર વર્ષ પહેલાં એમ કહેવાય કે કૃષ્ણ ભગવાન આ ધરતી ઉપર, આ જગ્યા ઉપર આવી ગયેલા છે. જ્યારે મથુરાની અંદર જરાસંઘ સાથે કૃષ્ણ ભગવાન યુદ્ધ કરતા, યુદ્ધની અંદર જરાસંઘને 17 વાર કૃષ્ણ ભગવાને પરાસ્ત કર્યા. પણ જ્યારે જરાસંઘ 18મી વખત યુદ્ધ કરવા આવ્યા ત્યારે કૃષ્ણ ભગવાન એ યુદ્ધ છોડીને નીકળી જાય છે. અને તે દરમિયાન જતાં જતાં અમારું આ ડોળિયા તીર્થની અંદર કૃષ્ણ ભગવાન સૈન્ય સાથે અહીંયા પડાવો નાખે છે અને એક રાત વાસો કરે છે. એટલે અહીંયા કૃષ્ણ ભગવાન પરમાત્મા જે યાદવકુળ નંદન આ જગ્યાની અંદર રોકાયેલા, તો અમારા આચાર્ય ભગવાન અને કૌશક ધ્યાનની અંદર ગયા ત્યારે એમને એમ થયું કે અહીંયા કોઈક યદુનંદન અવતારી પુરુષ અહીંયા આવેલા છે, તો આપણે આ જગ્યા એટલી બધી સરસ મજાની પવિત્ર છે, તો આપણે આ જગ્યાની અંદર એમના જ વંશજ નેમિનાથ ભગવાનની આપણે અહીંયા પ્રતિષ્ઠા કરીએ. એટલે કે 1990ની સાલ ફાગણ સુદ 11ને દિવસે આ તીર્થનું નિર્માણ થયું અને ભવ્યાથી ભવ્ય જિનાલયનું આ નિર્માણ થયું. અને અહીંયા લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો અહીંયા આ તીર્થની અંદર દર્શન, સેવા, પૂજાનો લાભ લે છે. જય જીનેન્દ્ર.
સિદ્ધાણમ નમો આયર્યમ નમો ઉજ્જણમ નમો લોયે સવ સાવણમ એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગળાનંચ સવેસીમ પઢમણ હવે મંગલમ. ડોળિયા જૈન દેરાસરમાં હું છું. આજ 15-17 વર્ષ થઈ ગયા. અહીંયા ધર્મશાળા છે, ભોજનશાળા છે, દેરાસર છે. 32 વર્ષ થઈ ગયા. અને ભોજનશાળામાં સવારની વ્યવસ્થા નૌકાસીની છે, નાસ્તાની છે, બપોરે જમવાની છે, સાંજે ચોવિયાની વ્યવસ્થા છે. અને રૂમ માટે ધર્મશાળા છે, રહેવા માટે યાત્રિકો માટે. અને હું સંસ્થાની ગેટ ઉપર સંસ્થાની દુકાન ચલાવું છું. ઉપકરણ ભંડારની દુકાન ચલાવું છું સંસ્થાની, ડોળિયા જૈન મંદિરમાં.